बोलो सरस्वती माता की जय, भारत माता की जय, हिंगलाज माता की जय। मित्रों आम तो आवा कार्यक्रम में बहु भाषण नहीं राखो बात करी थी कारण के समय बहु मारामारी होई गई पण आज अपनी आ प्राथमिक शाला में नव ओरडाનું આપણે ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરીએ છીએ। આ પ્રસંગે આ ગામને આ શાળાને શાળાના આચાર્ય એમનો સ્ટાફ અને સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સરકારે આપણા બધાની લાગણીની માગણીથી એ પ્રાથમિક શાળાઓમાં 5 ધોરણથી ઉપરના ધોરણ છે અને 120 કરતા વધારે બાળકો છે એ બધી શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવી અને ત્યાં ખૂટતી બધી ભૌતિક સુવિધાઓ તબક્કાવાર પૂરી કરવાનો નિર્ણય કર્યો છે। આપણે ત્યાં પણ આ નવ ઓરડાને આ ખૂટતી સુવિધા લગભગ 1,85,00,000ના ખર્ચે અહીં બધી સુવિધાઓ ઊભી થઈ છે। એટલે આ ગામ વતી આ વિસ્તાર વતી રાજ્યના મુખ્યમંત્રી શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રી અને વહીવટી તંત્રનો હું આભાર વ્યક્ત કરું છું। મારો એક પ્રયત્ન છે કે જે માધ્યમિક શાળાઓ છે સરકારી અને એમાં પણ જે ભૌતિક સુવિધાઓ ખૂટે છે એ પણ સ્કૂલ ઓફ એક્સલન્સમાં આગામી સમયમાં આવે એ મારો પ્રયત્ન છે। ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એમાં આપણને સફળતા મળે। આપણા વિસ્તારમાં નાના મોટા 54 સમાજ અને 125 ગામ આ બધા જ ગામોને જે લાગુ પડે છે એ બે ત્રણ બાબતો છે। એક શિક્ષણ એટલે શિક્ષણમાં બધી સુવિધાઓ ઊભી થાય, એની સાથે સાથે આરોગ્ય જે સરકારના નિયમ પ્રમાણે આરોગ્યની સુવિધાઓ જે નથી પહોંચતી એ આરોગ્યની સુવિધાઓ પહોંચે। રોડ રસ્તાઓને બાકી છે ઝડપથી કેવી રીતે આયોજનમાં આવે એના માટેનો આખો ટાઈમ ટેબલ અને બધા જ રસ્તાઓની યાદી કોમ્પ્યુટરમાં તૈયાર રાખી છે। એટલે પૂરો પ્રયત્ન છે પણ બજેટની મર્યાદાઓ કેવી રીતે મર્યાદા ઓળંગવી એ બધો જ પ્રયત્ન કરી અને જે બધા જ સમાજોને બધા જ ગામોને લાગુ પડે છે એવા પ્રશ્નો ઉકેલા એવો આપણો પ્રયત્ન છે। મુખ્ય પ્રશ્ન છે ભૂગર્ભના જળનો સિંચાઈના પાણી માટેના જે જળ ઊંડે જઈ રહ્યા છે એના માટે સરકારમાં આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આપણો વિસ્તાર જે આ ઉગમનો છે મુખ્ય કેનાલ નર્મદાથી અને નર્મદા ડેમથી આપણે ઉગમણા અને ઊંચાણમાં છીએ એટલે હવે નહેર લાગી શકીએ નથી। તમે થોડુંક સમજી શકો છો નહેર એટલે એક વાજવું જ છે વાજવું ઉગમનું ઊંચાણમાં જાય ને પણ આપણા વિસ્તારમાં બધા જ ગામોના તળાવોમાં નર્મદાનું પાણી આગામી સમયમાં પહોંચે એનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એ બધું જ સર્વે તળાવોનું પાઇપલાઇનનું બધું સર્વેનું કામ પૂરું થયું છે। વહીવટી મંજૂરી પણ સરકારે આપી દીધી છે અને ટૂંક સમયમાં એક ટેન્ડર થઈ અને આગામી સમયમાં એ પ્રક્રિયાઓ શરૂ થવાની। મારી આપને વિનંતી એક જ છે કે આ શાળા એ સરસ્વતીનું મંદિર છે, આપણા ભગવાનનું મંદિર હિંગળાજ માતા હોય શંકર ભગવાનનું મંદિર આપણે બધા ભેગા થઈને જે શ્રદ્ધાથી બનાવીએ છીએ। આ પાણી એ પણ એટલું જ મંદિરના જેટલું મહત્વનું છે, મંદિર કરતા પણ વધારે। પણ પાણી એ કારખાનામાં પેદા કરી શકાતું નથી, પાણી એ કુદરતની અનમોલ ભેટ છે। આ પાણી વરસાદ રૂપી જેટલો આપણને મળે છે એ પાણીનું મહત્વ આપણે બધાએ સમજવું પડશે, લોકોને સમજાવવું પડશે અને પાણીનું એક પણ ટીપું એ વગર જોઈતું એનો બગાડ ન થાય આ સમયની માંગ અને ભગવાને ગીતામાં કીધું કે સમયની માંગ પ્રમાણે જે માણસ પોતાની વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે। તો આપણી સૌની જવાબદારી બને છે કે પાણીનો સંચય થાય, સંગ્રહ થાય અને બગાડ ન થાય। વરસાદનું જેટલું પાણી આપણને મળે છે આ બધું જ પાણી જો આપણે જમીનમાં ઉતારીએ, આપણે ત્યાં ખેતરોમાં જે બોર ફેલ હોય કે ચાલુ હોય
એ તમે ચેમ્બર બનાવી જાતે તમે પાણીને ચોખ્ખું કરી અને તમારા બોરમાં વાળી શકો છો. અને જો આ વ્યવસ્થા ખેતરે ખેતરે ઊભી થાય, આપણા ચોગાનમાં આપણા આંગણે જે પાણી મળે છે ચોમાસાનું એ પણ જમીનમાં ઉતારવા માટેની વ્યવસ્થા થાય તો આપણે ત્યાં કોઈ પાણીની સમસ્યા રહેવાની નથી. જો વોટર મેનેજમેન્ટ સરકાર અને આપણે ભેગા થઈને કરી શકીએ, પાણીનું વ્યવસ્થાપન જો યોગ્ય રીતે થાય તો કોઈ સમસ્યા નથી, પણ જો વ્યવસ્થાપન ન થાય તો ગંભીર સમસ્યા છે. અને એટલે મારી વિનંતી છે, સરકાર જેમ જે ખેડૂતોને 5 એકરની મર્યાદામાં જમીનો છે અને બોર છે, એ બોરને ખેડૂત જે ફેલ થયેલો બંધ પડ્યો છે એને રિચાર્જ કરવા માંગતા હોય તો નરેગા મનરેગામાંથી થઈ શકે છે. એમાં માત્ર જીએસટી નું બિલ જ મૂકવાનું છે, એમાં કોઈ પેલો બાદ મળતો નથી. જે સરપંચની બી હોય છે પેલા મજૂરી વાળા, એવામાં કોઈ બાદ મળતો નથી. એમાં જીએસટી નું બિલ મૂકે, એમાં શરત એક જ છે કે 5 એકર સુધીની જમીન હોવી જોઈએ. બીજી સરકારે જે યોજના છે એના પરિપત્રો હવે આવી રહ્યા છે. બાકીના જે મોટા ખેડૂતો છે એ સરકારની યોજનામાંથી લાભ લઈને પોતાના બોર રિચાર્જ કરી શકે છે. આ જમીનમાં સહેલાઈથી પાણી આપણે વાળી શકીએ એમ છીએ. હજી આ બાજુ જે છે ને અમારે મજૂરીથી પેલી બાજુ વધે કે નહીં તો થોંભડા પણ છે, પણ આપણે એટલા બધા થોંભડા નથી. તો આ ભગીરથ કાર્ય છે. ભગવાને ગીતામાં એમ કહ્યું છે કે સંગ શક્તિ કળિયોગ. કળિયોગમાં ભગવાને કીધું કે ભેગા થઈને જે લોકો કોઈ કાર્ય આદર્શે એમાં મારી હાજરી હશે અને એ કામ હંમેશા સફળ જશે. દુનિયામાં કોઈ એવી સમસ્યા નથી કે લોકો સમૂહમાં ભેગા થઈને સમસ્યા સામે લડે તો કોઈ સમસ્યા અમે ટકી નથી. એટલી તાકાત મનુષ્યમાં છે. તો જે તળિયું આપણે ખાલી કરી છે આપણે ધાર્મિક તળિયાને કરી શકીએ છીએ, એની ભરવું પડશે. કારણ કે નર્મદાનું પાણી પણ